હેલો. હા સારું, હું તને પૂછીને ફોન કરું. હા, એ તમારી બેનપડી છે ને, એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે. બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ તઈ જઈએ. બીજો કોઈ ધંધો છે તમારા લોકોને? હા બોલ, ક્યાં જવાનું છે? નહીં મેળાવ, તમે કોઈ એ જ કરવાનું છે અમારે. ભાઈબંધો ને બેનપણીઓ નહીં જઈએ ને તઈ જઈએ ને. બસ નહીં આવવાનું મારે, જા. નહીં અવાય, તું જતો આ એકલો. એ બધી વાત મૂકો ને તમે. હું તમને એક વાત પૂછું, એનો જવાબ આપશો તમે? હવ પહેલા તમે ખાઓ મારસા ખાઓ. તારી સોગન બસ સાચું કહે. તમને પહેલા કોઈ છોકરી ગમતી હતી? એનું નામ કહો તો. નથી ગમતી ભાઈ, કહો. નથી ગમતી જ નથી. એવું બધું તો ચાલે હવે. કહો. અલ્યા નથી, ખરેખર નથી ગમતી. અરે કહો, એવું બધું તો બધાની જિંદગી હોય જ. કહો કહો કહો. શીતલ. બોલો બોલું છું ને પણ બોલો. આખા દેશમાં જેટલી બી શીતલ નામની છોકરીઓ હોય ને એને હું હાથથી બેન માનું છું. બસ હવે સાઈડમાં આવી જાઓ. હેલો, શું કરે ભાઈ રાજા? બસ જો ને ભાઈ, આ બેઠો શાંતિથી ફોન મચે. આવો પછી બેસીએ. હા રેડ આવો. જો તો ફોન આવ્યો, કોણ છે? શું કરો છો રાજા? આ તમારા રાજા લસણ ફોલા. ફોલાવો ફોલાવો. તમે મને એક વાત એવી કહો જેનાથી હું ખુશ થઈ જાઉં, અને એક વાત એવી કહો જેનાથી હું ગુસ્સે થઈ જાઉં. તો પહેલી ઓભળ, તું મારી જિંદગી છો. અને બીજી? અને બીજી થૂ થૂ જ આવી જિંદગી ઉપર. કેમ આટલું ધીમે બોલો છો? એ તો મારો અવાજ જ એવો છે. ધીરે બોલ, મારી મમ્મી સાંભળી જશે. નહીં બોલું ધીમે, મારો અવાજ જ આવો છે. આવી રીતે જ બોલીશ. ઊંઘેલા કેવા શાંત લાગે છે, પણ આમના લગ્ન બીજાના જોડે થયા હોત તો એના ખોળામાં પણ આવી રીતે જ સૂઈ રહ્યા હોત. દગાખોર. આ આ શું થયું? શું થયું? મને એવું લાગ્યું મને કોકે માર્યું. પણ એ તો ખરાબ સપનું હશે. સૂઈ જા, સૂઈ જા. બચી ગઈ. હું વિચારું છું કે વાળ કપાઈ દઉં, કપાઈ નાખ. પણ મેં આટલા મહેનતથી વાળ વધાર્યા છે. તો ના કપાય. પણ ટૂંકા વાળની ફેશન ચાલે છે. તો કપાઈ નાખ. પણ લાંબા વાળ તમને ગમે છે. તો ના કપાય. પણ ટૂંકા વાળ મને ગમે છે. તો કપાઈ નાખ. લાંબા વાળમાં ચોટલો વળે છે અને ટૂંકા વાળમાં ચોટલો નહીં વળતો. તારે જે કરવું હોય એ કર, તને ગમે ને એવા કપાય. તમને તો મારામાં રસ જ નહીં. બીજાના વાળ જોઈને એમ કહો છો કે સરસ લાગે છે. બીજાના સારા લાગતા હોય ને તો જ હું કહું સારા લાગે છે એમ. તો મારા ના કહીએ કહો. હું કહું એ તારે કરાવું નહીં તો શું લેવા મને પૂછું છું? એ તો મને ગમે ને એવા જ કપાવાની હતી. હું ખાલી જ તમને પૂછતી હતી. વાહ 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 વાહ, જોરદાર હો ભાઈ. પાછા સુઈ ગયા તમે? બહુ ઊંઘ આવે છે તમને? એટલે ભાઈ રવિવાર છે, બહુ ઊંઘ આવે છે મને. એટલે હજી એ ઊંઘું જ તમારે? હા. અલ્યા શરમ કરો, શરમ કરો. રવિવાર છે તે હું થઈ ગયું? આખું ગામ ઉઠી ગયું છે. એ ભાઈ આજે મારે ક્યાં નોકરી જવાનું છે? લોહી પીવું છું. આમે તમે કયા દિવસ વહેલા ઉઠીને ઊંધા વળી જાવ છો? તમારે તો રોજ રવિવાર જ હોય છે ને? એટલે હારું ભાઈ, હવે કાલથી વહેલા ઉઠી જાય. લેવા અવારવારમાં ઝઘડા કરવાના મૂળ હતું છું. જા જે કરતી હોય એ કામ કર શાંતિથી. એટલે મારે એમ ના કહેવાય વહેલા ઉઠો? જો મારે આટલું કહેવાનો અધિકાર ના હોય તો મારે ઘરમાં શું લેવા રહેવું છે? ઘરમાં રહેવું નહીં કે છે ને ભાઈ, જતી એ નહીં ભગવાન.
કાલ રવિવાર છે, મારી બેનપણી ઘેર આવશો કપડાં લેવા? કાલે રવિવાર જતા બેનપણી કે કપડાં શું લેવા જવું છે? કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને, તો હું શું પહેરી? શું પહેરે એટલે? તિજોરીમાં ઢગલો કપડાં પડ્યા છે, કોણ પહેરશે? કોણે લઈ આપ્યા ઢગલો કપડાં? કશું ઢગલો કપડાં નહીં, અને જેટલા બધા કપડાં છે ને એ બધા એક વાર પહેરી લીધા છે. તારા જેટલા કપડાં હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ. એ તો મને બધી ખબર છે, એક ના એક કપડાં પહેરીને ફરફર કરો છો ને તે. લોકોય તમારા કપડાં જોઈને તમને ઓળખી જાય છે. ભલે મને બધા ઓળખી જતા પણ મને તારા જેવું ના ફાવે. એકવાર પહેર્યા 4 ફોટા પડાય મૂકી દીધા. તમને કોને પકડી રાખ્યા છે? તમે નવા નવા કપડાં પહેરીને વિડીયો અને ફોટો મૂકો ને, અને આટલી બધી મને સલાહ આપો છો, તો તમે મને કયા કપડાં લઈ આપીને ઊંધા વળી ગયા છો? ખોટી ચર્ચા થઈ ગઈ, ચાલુ ખર્ચો આવશે. લેડતા બેનપણી ઘેર કપડાં લઈ આવીએ. લેહેડ. આજે તો મારે તમારી જોડે ઝઘડો થઈ જશે. ઓહો, જાણે તું તો કાયમ માર જોડે ઝઘડો જ નહીં કરતી. ખોટી હોશિયારી ના મારો, અને મારો વાંક હોય જ નહીં, તમારો જ વાંક હોય છે. ભાઈ મારો સૌથી મોટો વાંક જ એ છે કે મેં તારા જોડે લગ્ન કર્યા, અને લગ્ન પછી છે ને પુરુષનો જ વાંક હોય હંમેશા. તે નતા કરવા લગન, વાંઢા રહેવું તું. અને કોને કીધું તું જાન લઈને આવવાનું? ભાઈ હું તો મર્સિડીઝ સમજીને લેવા આવ્યો તો, અને ડમ્ફરિયું ભટકારી દીધું મને તારા ઘરનાએ. તે મને કે BMW મળી છે, અને મારા નસીબમાં સાયકલ લખેલી છે. તે નતું આવું સાયકલ જોડે, તારા ઘરનાને કહી દેવું તું મારે સાયકલ જોડે નહીં પહેણવું. પણ મને ક્યાં ખબર હતી કે આ સાયકલ ફેંકું નીકળશે, અને સાયકલે BMW ના સપના બતાયા. તું લખી રાખજે, તારા માટે છે ને એક દિવસ હું BMW લાવે, અને તું જોતી રહી જાય. જોયું ને, આજે ફેંક્યું ને તમે. સારું ખાય એ પસ્તાય, ના ખાય એ પસ્તાય. હજુ બહુ મોડું થઈ જાય એની પહેલા તમારી પત્નીને ના પાડતા શીખી લેજો, તો તમારા દિલને પણ શાંતિ મળશે અને તમારી પત્ની તમારા કંટ્રોલમાં રહેશે. અરે સાંભળો છો? બોલો. આજે તમે વાસણ ધોઈ નાખજો ને, તમને કોઈ વાંધો નથી ને? ના, જોયું ને કેવી કંટ્રોલમાં છે. અને બીજું, આજે મને માથું દુખાય છે, તો રાતે તમે મને માથું દબાઈ આપજો. ઊંઘ નહીં આવે ને તમને? ના. આઈ ગયા તમે? હા. તમે હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે ચા નાસ્તો લઈને આવું. થેન્ક યુ. આઈ ગયા તમે? હા. ક્યારની હું તમારી રાહ જોતી હતી. ચા પીશો તમે? પીસ ને ચા. મારા માટે 1 કપ બનાવી દેજો ને. આજકાલ બહુ તમારા છોકરીઓના ફોન આવે છે. હવે કઈ ડાકણનો ફોન છે? બોલો સાસુમાં. હમણાં જેતલ તમને યાદ કરતી હતી. આ નવરાત્રીમાં 10 દિવસ આપણે પાર્ટી પ્લોટમાં જવાનું છે. કેમ પાર્ટી પ્લોટમાં? સોસાયટીમાં કઈ તકલીફ છે? સોસાયટીમાં જ મજા આવે. ભલે તમને સોસાયટીમાં મજા આવે, પણ મને મજા નહીં આવતી. તો તું જજે પાર્ટી પ્લોટમાં, હું સોસાયટી મૂકીને ક્યાંય જવાનો નહીં. સારું, ના આવતા. અને તમને સોસાયટીમાં ક્યાં રસ છે ને એ બધી મને ખબર છે. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું તમને કશું કહેવા નહીં માંગતી, પણ તમને જેનામાં રસ છે ને એને જ એવું કીધું છે કે આપણે પાર્ટી પ્લોટમાં જઈશું. હા તો જજો ને ભાઈ. હા તો અમે તો જઈશું જ ને પાર્ટી પ્લોટમાં. તમે ગુસ્સો ના કરશો? અને કેવો લાગે મારો પ્લાન? મારું બૈરું મારા જોડે એવા કાવતરા કરે છે ને ભાઈ. હલો હલો. શું થયું? અરે કોક છોકરી ફોન કરીને મને ખુશ કરે છે, એટલે હેરાન કરે છે. કેટલા દિવસથી? 1 અઠવાડિયાથી હેરાન કરે છે. બરાબર, 1 અઠવાડિયાથી. એનો કેટલી વાર ફોન આવ્યો તમને? એનો તો એક જ વાર ફોન આવ્યો. હું ફોન કરું છું દરરોજ, ખબર તો પડે કોણ છે. મારા હાડકા ભાગા ને એની પહેલા મને ભાગવા દેજે. અરે હું શું કહું, હું તમને કેવી લાગુ છું? બહુ સરસ લાગુ છું. એવું નહીં, સાચું કહો ને, હું તમને કેવી લાગુ છું? બહુ સરસ લાગુ છું તું મને. આવું નહીં, કંઈક તડકતું ફળકતું કહો. હું તમને કેવી લાગુ છું? અરે તું મને બહુ સરસ લાગુ છું. હવે તેમ થઈ ગયું છે તારા જેવી 1-2 બીજી લઈ આવું.